ધોરણ 10 ગણિત ભાગ 4 પ્રકરણ 8 ત્રિકોણમિતિ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હાથની મદદથી કેવી રીતે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એનું 0 ડિગ્રી એટલે કે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા કેવી રીતે યાદ રાખી શકીએ। પરીક્ષાની અંદર આ કોષ્ટક ઉપરથી આપણને એક પ્રશ્ન પૂછાય છે, તો આ પ્રશ્નની અંદર આપણે આ કિંમતો લખવાની હોય છે। તો આ કિંમતો લખવા માટે આપણે આ કોષ્ટક દોરવું પડતું હોય છે, બરાબર। તો આ કોષ્ટક કેવી રીતે દોરવાનું એ યાદ રાખવા માટેની આ પદ્ધતિ છે, જેને પામ મેથડ કહેવાય છે। પામ એટલે અંગ્રેજી શબ્દ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હાથ। દાખલા તરીકે આ આપણો હાથ છે, આ રીતનો, બરાબર। ડાબો હાથ લીધો છે, ડાબા હાથનો અંગૂઠો, આ પહેલી આંગળી, બીજી, આ ત્રીજી અને આ ચોથી। તો અહીંયા તમે જોઈ શકો છો કે અંગૂઠા ઉપર 90 અંશ, પછી અહીં 60 અંશ, પછી બીજી આંગળી છે 45 અંશ, પછી 30 અંશ અને ટચેલી આંગળી છે ત્યાં આપણે 0 અંશ લીધું છે। અહીંયા એક વસ્તુ શું યાદ રાખવાની કે સાઇન માટે આપણે ડાબાથી જમણી તરફ એટલે ઘડિયાળના કાંટાની દિશા તરફ જવાનું, અને કોસ માટે શોધવું હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું। ફક્ત સાઇન અને કોસ માટે શોધી નાખવાના, પછી બાકીના છે એ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરના મદદથી મેળવી શકીએ। દાખલા તરીકે પહેલું છે સાઇન 0 અને કોસ 0। તો સાઇન 0 જોઈએ, સાઇન એટલે આપણે શું કીધું હતું કે ઘડિયાળના કાંટાની દિશામાં। તો સાઇન 0 એટલે આ ટચલી આંગળી થઈ। હવે અહીંથી આપણે આગળ જઈએ તો એક પણ આંગળી નથી, એનો મતલબ કે વર્ગમૂળમાં 0 મૂકવાનો અને છેદમાં હંમેશા 2 મૂકવાનું, આ ખાસ યાદ રાખજો। તો વર્ગમૂળમાં 0/2 એટલે કેટલા આવે? 0। હવે કોસ 0 જોઈએ, તો કોસ 0 કેવી રીતે મેળવાય? તો અહીંયા જો કોસ 0 માટે આપણે વાપરીએ તો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આમ જઈએ તો એના પછી કેટલી આંગળીઓ છે? 1, 2, 3 અને 4। તો વર્ગમૂળમાં 4/2, 4નું વર્ગમૂળ 2 એટલે 2/2 એટલે 1, એટલે કોસ 0 ડિગ્રીનું મૂલ્ય મળ્યું 1। હવે આપણે 30 માટે જોઈએ, સાઇન 30। તો સાઇન 30 બરાબર કેવી રીતે આવે જુઓ, સાઇન 30 ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું છે, યાદ રાખજો। તો આપણે આમ જઈએ તો એક જ આંગળી આવી, બરાબર। તો વર્ગમૂળમાં 1 અને છેદમાં 2, 1નું વર્ગમૂળ 1 એટલે 1/2। કોસ 30, તો કોસ 30 એટલે આપણે આમ જવાનું, તો આ બાજુ કેટલી આંગળી છે 30 પછી? તો 1, 2 અને 3 એટલે વર્ગમૂળમાં લેવાની, ઉપરની કિંમત વર્ગમૂળમાં લેવાની, અંશની ખાસ યાદ રાખજો। તો વર્ગમૂળમાં 3/2। હવે નંબર 3 45 ખૂણા માટે જોઈએ, તો સાઇન 45 બરાબર, તો 45નો ખૂણો લઈએ, સાઇન માટે લઈએ તો આ બાજુ કેટલી આંગળી છે? 2 એટલે વર્ગમૂળમાં 2/2। અને કોસ 45 માટે પણ લઈએ તો આ પણ 2 આંગળી છે એટલે વર્ગમૂળમાં 2/2। હવે આને ઉપર નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણવાના અને ભાગવાના। તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ ગયા, આ 2 તો છે જ છેદમાં, અને આ વર્ગમૂળમાં 2 અહીંયા આવ્યા, આ 2 ઉડી ગયા, એટલે બાકી શું રહ્યું? 1/2 એટલે સાઇન 45 અને કોસ 45 અંશની કિંમત આવી 1/2। હવે આવશે 60, તો સાઇન 60 માટે જોઈએ, તો સાઇન 60 એટલે આ જગ્યા ઉપર આવ્યું। હવે અહીંથી જમણી બાજુ જોઈએ તો કેટલી આંગળી છે? 1, 2 અને 3, વર્ગમૂળમાં મૂકીએ એટલે વર્ગમૂળમાં 3/2। કોસ 60 માટે લઈએ, તો કોસ 60 માટે આપણે જઈએ તો આ આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જોઈએ તો એક જ આંગળી આવી, તો અહીંયા આપણે 1/2। તો આ રીતે સાઇન અને કોસની કિંમતો આપણને મળી જાય। ત્યારબાદ આપણે આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું, 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અને 90। અહીંયા લખ્યું સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક। હવે જો સાઇન અને કોસની કિંમતો આપણે ઉપરને આપણે જે રીતે પામ મેથડથી આપણે લીધી એ રીતે અહીંયા મૂકી દેવાની। હવે વાત આવી ટેનની, તો ટેન એટલે શું થાય? તો સાઇન ભાગ્યા કોસ એટલે ટેન થાય। તો આ સાઇન છે અને આ કોસ છે, 0/1 એટલે 0, 1/2 છેદમાં વર્ગમૂળમાં 3/2 એટલે 1/3 મળ્યું। પછી ટેન 45ની કિંમત શોધવી હોય તો સાઇન 45 ભાગ્યા ટેન કોસ 45, તો 1/વર્ગમૂળમાં 2, 1/વર્ગમૂળમાં 2, ઉપર નીચે સરખું છે એટલે 1। ટેન 60, તો સાઇન 60 ભાગ્યા કોસ 60, તો વર્ગમૂળમાં 3/2 ભાગ્યા 1/2, નીચે 2 ઉડી જશે એટલે બાકી રહેશે વર્ગમૂળમાં 3। અને ટેન 90, તો સાઇન 90 ભાગ્યા કોસ 90, 1/0, 1/0 એટલે અવ્યાખ્યાયિત આવે એટલે આપણે ડેશ મૂકી દઈએ। આ રીતે કોટ એટલે ટેનનું ઊંધું એટલું યાદ રાખવું। અને જો આ રીતે યાદ ના રહેતું હોય તો કોટ એટલે કોસ ભાગ્યા સાઇન પણ થાય, જેમ કે 1/0 એટલે અવ્યાખ્યાયિત,
વર્ગમૂળમાં 3/2 ભાગ્યા 1/2 cot 30 કેટલા થાય તો cos ભાગ્યા sin એટલે cos 30 ભાગ્યા sin 30 એટલે વર્ગમૂળમાં 3/2 ભાગ્યા 1/2 એટલે 1/3 એવી રીતે tan 45 તો cos 45 ભાગ્યા sin 45 ઉપર નીચે સરખા જ પદો છે એટલે 1 આવશે. પછી cot 60 તો cos 60 ભાગ્યા sin 60 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3/2 બે ઉડી ગયા વર્ગમૂળમાં 3 1/3 અને અહીંયા આવશે 0/1 cot 90 માટે એટલે 0. ત્યારબાદ આવશે sec એટલે 1/1 cos થીટા એટલે cosનું વ્યસ્ત 1નો વ્યસ્ત 1 જ થાય. પછી જો sec 30 તો cosનો વ્યસ્ત કરીએ તો અહીં વર્ગમૂળમાં 3/2 છે તો અહીં સાથે 2/3 sec 45 તો cosનું ઊંધું તો એ અહીં 1/3 છે તો એ વર્ગમૂળમાં 2 થઈ જાય. sec 60 અહીં 1/2 છે તો અહીં 2 થઈ જશે. અને sec 90 અહીંયા 0 છે તો ડેશ થઈ જાય કારણ કે 0નો વ્યસ્ત શું થાય અવ્યાખ્યાયિત. હવે કોસેક લઈએ. કોસેક એટલે સાઇનનું ઊંધું અહીં 1/sin લખ્યું છે ને તો જો સાઇન કોસેક 0 લઈએ તો સાઇનનું ઊંધું એટલે 0નું ઊંધું ડેશ અહીં 1/2 કોસેક 30 1/2નું ઊંધું 2 કોસેક 45 1/2 છે એને બદલે વર્ગમૂળમાં 2 અહીંયા કોસેક 60 અહીં વર્ગમૂળમાં 3/2 હોય તો 2/3 અને કોસેક 90 તો અહીંયા 1 છે તો 1નો વ્યસ્ત 1 રહે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ અને આની મદદથી આપણને 2 ગુણનો દાખલો સહેલાઈથી આવડી શકે.